મારે તો મારા ગુજરાતને બદલવું છે, મારે તો મારા ગુજરાતને જીવતું જાગતું કરવું છે. સૌ ભણે, ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જઈ શાળા પ્રવેશ ઉત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. તારીખ 26, 27 અને 28 જૂને 3 દિવસ માટે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ સાથે 21મો શાળા પ્રવેશ ઉત્સવ યોજાશે. ઉલ્લેખનીય છે, પ્રથમ વખત વર્ષ 2003થી શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન થયું હતું. તેનું મુખ્ય કારણ સૌને શિક્ષણનો અધિકાર છે. એક પાયો મજબૂતમાં મજબૂત જો શિક્ષણ હોય તો મને લાગે છે ત્યાં સુધી આ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે આપણે બહુ મોટું યોગદાન આપી શકીએ. ઘણા બધા પ્રયત્નો આપણે કરતા રહ્યા છીએ, કરી રહ્યા પણ છીએ. દર વર્ષે આપણે માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શાળા પ્રવેશોત્સવ કરીએ પણ છીએ અને બહેનો દીકરીઓ વધુ ભણે એના બાબત પર આપણે ખૂબ ભાર આપી રહ્યા છીએ. ઘણા બધી સમસ્યાઓ દીકરીઓ માટે આપણી પાસે આવી પણ છે અને આપણે એના સોલ્યુશન પણ કરતા ગયા છે. નાની નાની મુશ્કેલીઓ જે છે એને પણ આપણે દૂર કરતા રહ્યા છીએ, કારણ કે આપણે ત્યાં આગળ દીકરીઓ માટે જે આપણે સામાજિક કહીએ તો સામાજિક, કૌટુંબિક કહીએ તો કૌટુંબિક અમુક વિચારો પડેલા છે કે જેને દૂર કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો. અને સહિયારો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ એટલે જ આજે જેને કહેવાય કે ભાઈ 8મા પછી નું નામાંકન પણ આપણે હવે સુનિશ્ચિત કરતા આગળ વધવા માંગીએ છીએ. એટલે એ સુનિશ્ચિત કરીશું તો જ આપણે આગળ વધી શકીશું. કારણ કે 1 થી 8 તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કેવી રીતે ભણતા હોઈએ છીએ, કેવી રીતે આગળ વધતા હોઈએ છીએ. પણ 8મા પછી પણ એ નામાંકન થાય એના માટે આપણે આ બધે ધ્યાન રાખ્યું છે. અને જે ડ્રોપ આઉટ જે છે એમાં આપણે ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે. અને આપણે આંકડાકીય માહિતી કરતા પણ આપણે હંમેશા ઘણી વખતે આંકડાકીય માહિતી ઉપર ધ્યાન વધારે આપી દેતા હોઈએ છીએ. પણ આંકડાકીય માહિતી આપણી જાણકારી માટે છે કે ભાઈ આંકડાકીય માહિતી આપણે ગમે તેમ કરીને માએ પડીને લેવડાવી દીધું પછી શું, તો આપણે એનાથી આગળ જવા માંગીએ છીએ કે ભાઈ આંકડાકીય માહિતી હજુ ડ્રોપ આઉટ રેશિયો કદાચ 1% વધારે હોય કે ઓછો હોય એનાથી આપણી વાત નથી. આપણે એમના પાયામાં નાખવા માંગીએ છીએ કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને જો શિક્ષણ હશે તો આપણે આગળ વધી શકીએ છીએ. અને એ માટે દીકરીઓ માટે ખાસ અને દીકરીઓ માટેની જે યોજના છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, તો દીકરીઓને બંનેનો લાભ મળવાનો છે. એટલે દીકરી જો કોઈ સાયન્સમાં જશે તો એને 50,000 ની વત્તા બીજા 25,000 75,000 નો લાભ મળવાનો છે. ઉત્તર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે જો કહેતા બાબતનો આનંદ છે કે દેશની આઝાદી પછી 75 વર્ષ પછી આપણને જે નવી શિક્ષણ નીતિ આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી આપી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે આપણે ગત વર્ષે બાલવાટિકાની જો શરૂ કરી હતી. પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં આ વર્ષે 11 લાખથી વધુ બાળકો પ્રવેશ લઈ રહ્યા છે. સાથે સાથે
3,60,000 કરતા વધુ બાળકો આ વર્ષે સીધા પહેલા ધોરણમાં આપણે પ્રવેશ આપી રહ્યા છે. ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ 2002-03માં ગુજરાતમાં નેટ એનરોલમેન્ટ રેટ એટલે કે ધોરણ 1માં વિદ્યાર્થીઓના નામાંકન દર 75.05% હતો. આ દરને 100% સુધી પહોંચાડવા માટે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે બીજા જ વર્ષે 2004-05માં નામાંકન દર વધીને 95.64% થયો. ત્યારબાદ વર્ષ 2012-13માં આ નામાંકન દર 99.25% સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યાર સુધી ધોરણ 1માં વિદ્યાર્થીઓની નામાંકન દર 100%ની નજીક જઈ રહ્યો છે. શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકે શિક્ષણનું મહત્વ પણ સમજ્યું. એ સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ 2004-05માં રાજ્યમાં ધોરણ 1થી 8નો ડ્રોપ આઉટ રેટ 18.79% હતો અને ધોરણ 1થી 5નો ડ્રોપ આઉટ રેટ 10.16% હતો. પરંતુ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અને મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ 2021-22માં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટી 2.80% સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ 1થી 5નો ડ્રોપ આઉટ રેટ વર્ષ 2021-22માં ઘટીને 1.23% સુધી પહોંચ્યો હતો. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશ ઉત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી, જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ 2004-05માં ધોરણ 1થી 8ની કન્યાઓને જે ડ્રોપ આઉટ રેટ 22.8% હતો તે ઘટીને વર્ષ 2021-22માં 3.01% સુધી પહોંચ્યો છે. ધોરણ 1થી 5નો ગર્લ ચાઇલ્ડ ડ્રોપ આઉટ રેટ 11.77%થી ઘટી વર્ષ 2022 સુધીમાં 1.16% પહોંચ્યો છે. જય જય ગરવી ગુજરાત.